હેલો સ્ટુડન્ટ્સ, હું જયંતિ ભીલ, આપનો ઇંગ્લિશ ટીચર. આઈ હોપ કે તમે બધા ખૂબ મજામાં હશો અને હવે ધીમે ધીમે ટેવ પડતી જતી હશે આ પ્રકારના અભ્યાસ કરવાની. બરાબર છે? અને આ એક નવી પદ્ધતિ, નવો પ્રયોગ જે આપણો ચાલુ છે. આઈ હોપ કે તમે બધા એમાંથી મેક્સિમમ ગ્રાસ્પ કરો, મેક્સિમમ શીખો અને સાથે સાથે જે વિષયને અનુસંધાને ટેસ્ટ આવે છે, ટેસ્ટમાં ખૂબ જ સારા માર્ક લાવો. જે ટેક્સ્ટબુકને રિલેટેડ આપણે વિડીયો અત્યારે જે મૂકીએ છીએ એમાં સામાન્ય રીતના ક્લાસમાં પણ આ જ માહોલ હોય છે કે ટીચર બોલે છે અને વિદ્યાર્થીઓ સાંભળે છે. બરાબર છે? ખાસ સાંભળી અને એને યાદ રાખવું એ જ કામ આમાં કરવાનું છે. તો યુનિટ દરમિયાન એ બાબત ખાસ ધ્યાનથી જુઓ કે સ્પષ્ટ શબ્દો આપણે સમજીએ છીએ અને એનો ઉપયોગ ક્યાં કઈ રીતના થયો છે એ સમજીએ છીએ. એ બધી બાબત ખૂબ જ ટેક્સ જ્યારે આપણે કરીએ છીએ, બરાબર, યુનિટમાં જ્યારે કામ કરીએ છીએ ત્યારે અગત્યની છે. ઓકે, આઈ હોપ યુ વિલ એન્જોય ધીસ યુનિટ 2. બરાબર, 2 લેક્ચર આ યુનિટમાં આપણે જોઈએ અત્યાર સુધીમાં. આજે આ યુનિટ જે છે એમાં ત્રીજો લેક્ચર છે આપણો. બરાબર, યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ચાલો સેજ અત્યાર સુધી જે યુનિટમાં જોયું છે એને યાદ કરી લઈએ, એની સમરી જોઈ લઈએ. તો શરૂઆત જે છે એ આ યુનિટની આપણને અરુણ કૃષ્ણમૂર્તિની જે પ્રવૃત્તિ છે એ એણે ક્યારે ચાલુ કરીને કઈ પ્રવૃત્તિથી ત્યાંથી શરૂઆત થઈ. ત્યારબાદ ઇન્ટરવ્યુઅર દ્વારા અલગ અલગ પ્રશ્નો જે છે એને પૂછવામાં આવ્યા અને એના જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ પોતાની રીતના ખૂબ જ સારા જવાબ આપે છે. બરાબર, તો એમાં પહેલો પ્રશ્ન એને એવો પૂછ્યો હતો કે ભાઈ તમને આ પર્યાવરણ પ્રત્યે કામ કરવાની ઈચ્છા ક્યારથી થઈ, કયું કારણ, કયું પરિબળ હતું જેને કારણે તમારે આ કામ કરવાની તમને ઈચ્છા થઈ. બરાબર છે? અને બીજો પ્રશ્ન સાથે પૂછ્યો કે તમે આ પર્યાવરણ રિલેટેડ કામ કરવાની શરૂઆત ક્યારે કરી હતી. તો આ બંને બાબત જે છે એમાં એણે સરસ મજાનો જવાબ આપતા કીધું કે ભાઈ મારા ઘરની બાજુમાં એક સુંદર મજાનું તળાવ હતું અને એ તળાવ જે છે એ તળાવમાં ધીમે ધીમે કરતાં ગંદકી વધતી ગઈ, પ્રદૂષણ વધતું ગયું અને એ સારું સ્થળ હતું એ ગંદુ થઈ ગયું. પરિણામે એ અરુણ કૃષ્ણમૂર્તિને હર્ટ કર્યું અને એણે આ પ્રવૃત્તિ ચાલુ કરી. તો એને અહીંથી પ્રેરણા મળી છે અને એ કામ કરવાનું રીઝન એનું આ છે કે જે સરસ મજાનું તળાવ હતું ત્યાં વિવિધ જીવો રહેતા, એની જગ્યાએ માત્ર એ મચ્છરનું ઘર બની ગયું. તો આ બાબત અરુણ કૃષ્ણમૂર્તિને ગમી નહીં, એટલા માટે એણે પોતાની પ્રવૃત્તિ જે છે એ શરૂ કરી અને પર્યાવરણ માટે થઈને એ એક્ટિવ થયા ત્યાંથી. બીજા પ્રશ્નમાં ઇન્ટરવ્યુઅર એને એવું પૂછે છે કે તમે જ્યારે આ પ્રવૃત્તિ ચાલુ કરી તો તમારા માતા પિતા અને તમારા ટીચર જે છે એણે તમને કઈ રીતના મદદ કરી. બરાબર છે? અને સાથે બીજો પ્રશ્ન એમાં એવો પૂછ્યો કે તમે જ્યારે આ પ્રવૃત્તિ ચાલુ કરી ત્યારે આ પ્રવૃત્તિ અને તમારું શિક્ષણ જે છે એ બંને વચ્ચે કોઈ પ્રશ્નો ઊભા થયા, કોઈ મુશ્કેલી ઊભી થઈ, એ બાબત પૂછી. તો અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ આપતા આપણને જણાવે છે કે ભાઈ મારે માતા પિતા જે એકદમ સપોર્ટિવ છે, ખૂબ જ મદદગાર છે મારા, અને એ મને કોઈ પ્રવૃત્તિમાં ક્યારેય અટકાવતા નથી. પણ સામેથી હું એ વાતનું ધ્યાન રાખું છું કે મારાથી પણ કોઈ ભૂલ ન થાય જેથી કરી મારા માતા પિતા જે છે એનું સન્માન ગવાય. તો એ પ્રકારનો જવાબ એમાં આપતા જણાવે છે. ટીચરની વાત કરતાં કહે છે કે મારા ટીચરે પણ મને માનવતાના પાઠ ભણાવ્યા છે, હ્યુમિલિટી મને સમજાવી છે અને એને કારણે હું સ્નોબિશ કે એરોગન્ટ બન્યો નથી, ઘમંડી કે અહંકારી હું બન્યો નથી. એ બાબત જે છે એ ટીચર દ્વારા એને શીખવા મળી છે અને એ પોતે એક પર્યાવરણવિદ તરીકે કામ કરે છે. એ બાબતની એણે સ્પષ્ટતા કરી બીજા પ્રશ્નમાં. ત્રીજો પ્રશ્ન જે છે ઇન્ટરવ્યુઅર એને એવો પૂછ્યો કે તમે સરસ મજાની તમારી જોબ ચાલતી હતી એ મૂકી દીધી તો ત્યારે તમને કંઈ ખચકાટ થયો હતો? અને બીજો પ્રશ્ન સાથે કે શું ત્યારે તમે બીજા કોઈ વિકલ્પો વિચાર્યા હતા? તો અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ પણ સરસ મજાનો આપે છે કે હું જ્યારે ગૂગલમાં સર્વિસ કરતો હતો અને એ ગૂગલમાં સર્વિસ કરતો હતો ત્યારે મારી નજર સામે જે આ ઘટના થઈ રહી હતી, પર્યાવરણનું જે પ્રદૂષણ વધી રહ્યું હતું, ત્યારે મારાથી એ બેઠા રહેવા એવું મને પસંદ નહોતું. એટલે મેં જે છે એ નિર્ણય લીધો આ પર્યાવરણની સુરક્ષા માટે થઈને. અને સરસ મજાની વાત કહે છે કે જ્યારે તમારા મનગમતા વિષય ઉપર તમારે નિર્ણય લેવાનો હોય ને ત્યારે બહુ જાજી પૂછપરછ હોય જ નહીં. બરાબર, દોડવું હતું, ઢાળ મળી ગયો, એની જેવું થાય એમાં. તો અરુણ કૃષ્ણમૂર્તિને ત્યાં આગળ એ નિર્ણય લેવામાં કોઈ જાતનો ખચકાટે નહોતો. અને બીજી બાબત, એણે બીજા કોઈ વિકલ્પો વિચાર્યા જ નહોતા. એણે નક્કી કર્યું કે જે
પર્યાવરણ માટે કામ કરવું છે એમાં મારું 100% ઇન્વોલ્વમેન્ટ જોશે, અને 100% ઇન્વોલ્વમેન્ટ માટે થઈને આઈ હેવ ટુ ક્વાઇટ માય જોબ, મારે મારી નોકરી છોડવી જ પડશે, બરાબર. અધરવાઇઝ હું બેમાંથી એકેમાં પૂરતું ધ્યાન નહીં આપું, બેમાંથી એકેમાં મારો જીવ નહીં લાગે. તો એટલા માટે થઈને એણે એ પ્રવૃત્તિ પણ ત્યાં છોડી, અને એ જોબ ત્યાં છોડી અને આ પ્રવૃત્તિમાં એ લાગી ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ટરવ્યુઅર દ્વારા પૂછવામાં આવ્યો કે તમે જ્યારે આ પાણીના વિવિધ સ્ત્રોત જે છે એ સાફ કરો છો, બરાબર છે, વોટર બોડીઝ જ્યારે તમે ક્લીન કરો છો તો કયા પ્રકારનો કચરો ત્યાં જોવા મળે છે, તમને કયા પ્રકારનો કચરો નીકળે છે, અને પછી તમે એનો નિકાલ કેમ કરો છો, આવો પ્રશ્ન પૂછો. અને આ પ્રશ્નના જવાબમાં પણ અરુણ કૃષ્ણમૂર્તિ પોતાની જે પ્રવૃત્તિ જે છે એની પદ્ધતિ જે છે એ બાબત આપણી સામે રજૂ કરી અને જણાવે છે કે ડાયપરથી લઈને વોર્ન આઉટ સ્લીપર, બરાબર છે, આવો કચરો જે છે એ આ તળાવમાં જોવા મળે છે, પાણીના સ્ત્રાવમાં જોવા મળે છે. અને ત્યાં આગળ કહે છે કે આપણે કેમ પાણીનું મહત્ત્વ સમજતા નથી, જ્યારે પાણી આપણા પાયાનો એકમ છે, બરાબર છે, તો આપણે કેમ માનવજાત આ સમજતી નથી, એ પ્રશ્ન એ ચિંતા એણે ત્યાં વ્યક્ત કરી. અને વધારામાં કહે છે કે અહીંયા જે કચરો નીકળે છે એ કચરાને અમે દાટી દઈએ છીએ, અને કેટલાક કચરાને અમે પર્યાવરણને હાનિ ન પહોંચે એ રીતના એનો નિકાલ કરીએ છીએ. તો એ પ્રશ્નોના જવાબમાં એ બાબત આપણી સામે આવી. હજી નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ પૂછ્યો ઇન્ટરવ્યુઅરે કે ભાઈ તમે કોઈ પણ વોટર બોડી સાફ કરો છો તો કેટલા દિવસ લાગે છે, અને તમે કોઈ સાધન સામગ્રીનો સાથે ઉપયોગ કરો છો. તો અરુણ કૃષ્ણમૂર્તિનો જવાબ આપતા જણાવે છે કે ઇટ ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. કચરાનું પ્રમાણ કેટલું છે અને તળાવની સાઇઝ કેવડી છે એની ઉપર ડિપેન્ડ કરે કે આમાં કેટલો સમય લાગશે. અને જણાવતા કહે છે કે કોઈક જગ્યાએ 5 દિવસમાં સાફ થઈ જાય, તળાવ સાફ થઈ જાય છે, કોઈક જગ્યાએ 2-3 મહિના પણ લાગી જાય છે. તો આ બાબત જે છે એ અરુણ કૃષ્ણમૂર્તિ આપણને સમજાવે છે. અને ઉપરાંત કહે છે કે અમે અમારી સાથે રેક્સ અને સ્પેર્સ જે છે એ પ્રકારના હથિયારો, સાધનો જે છે એ અમે રાખીએ છીએ. તો અહીં સુધી આપણે યુનિટ જોયું છે. હવે યુનિટમાં આગળ વધીએ, બરાબર છે. ધ્યાનપૂર્વક બધી બાબત નોંધજો, મગજમાં રાખજો. અને હાર્ડ વર્ક્સ જે છે આ યુનિટની શરૂઆતમાં કરાવ્યા છે, આઈ હોપ કે તમે કરતા હશો. એ ખૂબ જ જરૂરી છે. જો એ તૈયાર નથી તો તમે કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ કે ટ્રુ ફોલ્સ કે વોક્યુબ્યુલરી બેઝ ક્વેશ્ચન છે એ સોલ્વ નહીં કરી શકો. એટલે આઈ રિક્વેસ્ટ યુ કે તમે એ તૈયાર રાખો. ઓકે, ચાલો હવે યુનિટમાં આગળ વધીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સામે ઇન્ટરવ્યુઅરનો કંઈક આવો છે. પેજ નંબર 30 ઉપર જે તમારા સ્ક્રીનમાં લેફ્ટ સાઈડ જે છે ત્યાં નીચે પ્રશ્ન છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? બરાબર, એક પ્રશ્ન છે આવો, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? ગિયર એટલે ટૂલ, સાધન, કે તમે કયા પ્રકારના રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરો છો? આ એક પ્રશ્ન. સાથે બીજો પ્રશ્ન છે તો ઉપર જોઈએ, સ્લાઇડમાં ધ્યાન. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તો અહીં પાછા ઇન્ટરવ્યુઅરના 2 પ્રશ્ન તમારી સામે છે કે ભાઈ તમે આ તળાવ સાફ કરો છો ત્યારે કયા પ્રકારના રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરો છો, અને બીજી બાબત એ કે તમે ટૂંકમાં જણાવશો આ તળાવ તમે સાફ કરો છો, આ વોટર બોડીઝ તમે જે સાફ કરો છો એમાં પ્રક્રિયા શું હોય છે, કઈ રીતના તમે આ સ્વચ્છતા અભિયાન ચલાવતા હો છો, આ બધું સાફ કઈ રીતના કરો છો એ જણાવશો ટૂંકમાં. ઓકે, તો અરુણ કૃષ્ણમૂર્તિનો જવાબ છે, ચાલો જોઈએ. વી વેર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ એન્ડ carry racks and spares with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. ટૂંકમાં ખૂબ જ સરસ મજાની બાબત એણે કહી દીધી. એના પ્રશ્નો જે છે ઇન્ટરવ્યુઅરના એનો જવાબ સ્પષ્ટ કરતાં કીધું કે વી વેર નોઝ માસ્ક, બરાબર છે, નોઝ માસ્ક પહેરે છે જે અત્યારે આપણે બધા સામાન્ય રીતના પહેરતા થઈ ગયા છીએ, તો એ માસ્ક પહેરે છે. સેનેટરી ગ્લોવ્સ, બરાબર છે, સેનેટરી ગ્લોવ્સ હાથમાં પહેરે છે, જે અત્યારે આજકાલ એનો પણ ઉપયોગ થવા લાગ્યો છે, આપણે રોજિંદા જીવનમાં કરવા માંડ્યા છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેર્સ, બરાબર છે, અને ખંપાળી અને પાવડા જે છે એ અમે સાથે લઈ જઈએ છીએ. વિથ વિચ, કે જેના દ્વારા વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ ધ કલેક્શન બકેટ્સ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક.
બરાબર. તો રેક્સ અને સ્પેડ્સ દ્વારા એ લોકો કચરો જે છે એ કચરાને ભેગો કરે છે અને પછી એક કલેક્શન બકેટ જે છે, મોટી ડોલ, એની અંદર એ કચરો જે છે એ નાખી દે છે અને પછી એ ટ્રક જે છે એ આ ગાર્બેજને જે છે એ લઈ જાય છે. ઓકે. એટલે અત્યારે આપણે સામાન્ય રીતના આપણા ઘરે સવારમાં જે દરરોજ આ જે સ્વચ્છતાના કર્મચારીઓ આપણે જે કચરો પાડીએ છીએ લેવા માટે આવે છે, એ રીતના અરુણ કૃષ્ણમૂર્તિને એ લોકો જે કાર્ય કરે છે ત્યાં આગળ આ પ્રકારે એ લોકો કચરો ભેગો કરે છે અને બકેટ્સમાં નાખે છે અને બકેટ્સ જે છે એ ગાર્બેજ ટ્રક જે છે પોતાની સાથે લઈ જાય. બરાબર. એટલે કે ત્યાં જે કચરો ઊભો થયો એ કચરો બધો ત્યાંથી બાહ્ય નિકાલ કરવા માટે થઈને એ લોકોએ વ્યવસ્થા રાખી છે. એની પ્રક્રિયા આખી આ છે. We also use heavy machinery like earth mover and pockline to deslite the lake and clear the weeds and shrubs that are harmful. વધારામાં જણાવે છે કે we are also use heavy machinery. બરાબર છે. એવા મોટા મશીનની પણ અમારે જરૂર પડે છે. લાઇક અર્થ મૂવર્સ. બરાબર છે. અર્થ મૂવર્સ અને પોકલાઇન જે છે એનો અમે ઉપયોગ કરીએ છીએ. અર્થ મૂવર્સ અને પોકલાઇન એટલે કે આપણે જે જેસીબી જે છે, જેસીબી ટાઈપના જે મોટા યંત્રો જે છે એનો અમે ઉપયોગ કરીએ છીએ અને એને કારણે અમે તળાવના જે કિનારા જે છે, ડિસલાઇટ ધ લેક, ત્યાં આગળ ડિસલાઇટ ધ લેક એટલે એમાં કોઈ કાપ જામી ગયો છે, ધૂળ જામી ગઈ છે, તો એ બધાને અમે ખેંચી લઈએ છીએ અને સાફ કરીએ છીએ. ઓકે. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સીડ્સ, અને વળી ત્યાં ઝાડી ઝાકરા જે થયા હોય, બરાબર છે, તળાવ કાંઠે, નદી કાંઠે આપણે ઘણા બધા વૃક્ષો જે છે એ ખૂબ જ હાનિકારક હોય છે, તો એવા બધા જે ઝાડી ઝાકરા થાય છે એનો પણ અમે નિકાલ કરીએ છીએ. તો આ થઈ એની પ્રક્રિયા. આ પ્રક્રિયા ખૂબ જ સરસ છે. તો આ કામ જે છે એ કામમાંથી આપણને પ્રેરણા મળવી જોઈએ કે આપણે જે છે એ પહેલાં વ્યવસ્થિત રીતના કચરાનો નિકાલ કરવો જોઈએ, જેવી રીતના અરુણ કૃષ્ણમૂર્તિને એ લોકો કરે છે. બીજી બાબત એ છે કે કઈ કઈ બાબતને તમે કચરાના સ્વરૂપમાં લઈ શકો. બરાબર. સામાન્ય ધૂળ પડી છે, બરાબર છે, ડસ્ટ છે, તો ડસ્ટ ઇઝ અ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કચરો જ છે. તો એ બધી બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ઓકે. ચાલો હવે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. શું પૂછે છે ઇન્ટરવ્યુઅર અને અરુણ કૃષ્ણમૂર્તિ શું એનો જવાબ આપે છે. What in your opinion can children and young adults do for the environment? સરસ મજાનો પહેલો પ્રશ્ન કે વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મંતવ્યો મુજબ, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર એન્વાયરમેન્ટ. બરાબર છે. તમારા મંતવ્યો પ્રમાણે આજનું બાળક અને યુવાનો, બરાબર, એ પર્યાવરણ માટે શું કરી શકે. ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. What could be a small beginning by all of us in terms of protecting the environment? બીજો પ્રશ્ન પૂછે છે કે what could be a small beginning, એવી નાની કઈ શરૂઆત થઈ શકે કે જેનાથી પર્યાવરણની આપણે સુરક્ષા કરી શકીએ, અમે સુરક્ષા કરી શકીએ. હવે આ પ્રશ્ન જે છે ઇન્ટરવ્યુઅરનો છે, પણ એનો જવાબ જે છે એ અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે એ આપણને બધાને લાગુ પડે છે કે પર્યાવરણ માટે તમારી નાની શરૂઆત શું હોય. તમે કઈ બાબતથી પર્યાવરણની સુરક્ષાનું કામ ચાલુ કરી દો છો એની સ્પષ્ટતા આ જવાબમાં છે. અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આન્સર આ છે અને મોસ્ટ યુઝફુલ, બરાબર, આપણા માટે ખૂબ જ જરૂરી અને આમાંથી અમુક ટેવ આપણે પાડવા જેવી એવો જવાબ જે છે એ અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે. ફર્સ્ટલી, વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ થ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલી બાબત કે પહેલાં તો આપણે આપણા ઘરમાં જે કચરો થાય છે એને બહાર ફેંકવાનું બંધ કરી દઈએ. બહુ સારી બાબત છે. બરાબર છે. અત્યારે ઘણી બધી સારી સુવિધા અને આપણા ઘરેથી જે વેન આવે છે એ વેન બધો કચરો જે છે એ આપણો લઈ જાય છે. બરાબર છે. આપણું ઘર, આપણી શેરી બધું સાફ રાખે છે આના દ્વારા. બરાબર છે. તો હવે અહીં આગળ પહેલી ટેવ તમારે કઈ પાડવાની છે તો કે કચરો જે છે તમારા ઘરમાં તમે જે કચરો પાડો છો એ ઘરની બહાર ફેંકી નથી દેવાનો. આ દ્રશ્ય હજી આજની તારીખે જોવા મળે છે. રસ્તા ઉપરથી ચાલ્યા જતા હોય તો રસ્તા ઉપર કચરા ભરેલું જબલું ફેંકી દેવામાં આવે છે. કચરો છે એ ઢોળેલો હોય છે. તો આ બધી બાબત જે છે યોગ્ય નથી. પહેલી શરૂઆત એ છે કે તમે પહેલાં આ કચરાનો બહાર ફેંકો છો એ તમારી ટેવને સુધારો.
નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. બીજી સલાહ છે, ખૂબ જ સરસ મજાની. વી શુડ, બરાબર, શુડનો ઉપયોગ થયો છે, સજેશન છે આપણી માટે. વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ. કચરાનું પ્રમાણ ઘટાડો. પહેલાં તમે જે કચરો ઊભો કરો છો એનું પ્રમાણ ઘટાડી દો, બરાબર છે. હવે આપણે જે કચરો ઊભો કરીએ છીએ એનું પ્રમાણ ઘટાડવું કઈ રીતના? તો સાવ સામાન્ય બાબત છે. તમે જ્યારે ક્લાસરૂમમાં બેઠા છો અને કંઈક લખો છો, ઓચિંતાનું તમારે કંઈક એમાં પેજની અંદર એકાદ લીટો થઈ ગયો, બાજુમાં બેઠેલો વિદ્યાર્થી છે, હાથ અડી ગયો ને લાઈન થઈ ગઈ, તો એ સમયે તમે શું કરશો? બુકમાંથી એ પેજ છે સીધું ચીરી લેશો, ડૂચો વાળી અને ક્લાસમાં જ્યાં ત્યાં ઘા કરી દેશો. બીજી બાબત, જરૂર નથી તો એ પેન્સિલની અણી કાઢ્યા જ કરશો અને એનો જે છોલ જે છે એ આપણે પછી ત્યાં ક્લાસમાં નાખી દઈએ છીએ. આ ઉપરાંત ઘણીવાર આપણે રિસેસમાં નાસ્તો કરીએ છીએ, તો નાસ્તો કરતે સમયે પણ આપણે આવી બાબત કરીએ છીએ. નાસ્તો કરીએ છીએ કંઈ ઢોળાઈ જાય છે, અથવા તો આપણે ટેવ એવી હોય છે, આપણે કરવું નથી હોતું પણ આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે ઢોળાઈ જાય છે. એવી આપણને નાનપણથી વ્યવસ્થિત ટેવ એક નથી પડેલી અને એ ઢોળાઈ ગયા પછી વળી પાછા આપણે એનો નિકાલ કરતા નથી. તો પહેલી બાબત એ છે કે આપણે મિત્રો કચરાનું પ્રમાણ જે છે એમાં ઘટાડો કરવો જોઈએ. જ્યાં જરૂર નથી ત્યાં ખોટો કચરો પાડવો ન જોઈએ. એ બાબત આપણી ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કઈ રીતના ઘટાડી શકીએ લેવલ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in legs and they come from our homes. જ્યારે તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ છો, દરિયા કિનારે, તળાવ કિનારે, તો ત્યાં આગળ તમે જોતા હશો કે એની અંદર આ સ્ટ્રોઝ, ટિશ્યુઝ, વેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક આ બધું નાખેલું હોય છે. આ બધું એમાં પડ્યું હોય છે કે જે આપણે બધા આપણા ઘરેથી ત્યાં નાખવા જઈએ છીએ. બહુ ખરાબ આદત કહેવાય કે આપણે બહાર જઈએ છીએ ફરવા અને ત્યાં બેઠા બેઠા નાસ્તો કરીએ છીએ અને પછી જે કાંઈના કાગળ છે, બરાબર, જે કાંઈના પેકેટ છે, એ બધી બાબત જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ. જમી લીધા ને થોડું વધ્યું છે તો એમને ફેંકીને હાલતા થઈએ છીએ. આ પ્રકારે આપણે જે કચરો તળાવ કિનારે કરીએ છીએ એ તળાવ કિનારે થતો કચરો આપણે ઘટાડવો જોઈએ. એ કચરો જો પડે છે તો એની વ્યવસ્થા આપણે કરવી જોઈએ કે આપણી સાથે જ એક બેગ રાખીએ અને એમાં બધું વ્યવસ્થિત ભરી લઈએ અને નજીકમાં જો આપણી આસપાસ કચરા ટોપલી છે તો એનો ઉપયોગ કરીએ. આપણે ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ. એ આપણી ફરજ છે. એ આપણે એક બહુ મોટું પ્રદાન થશે પર્યાવરણ માટે જો આટલું કામ કરશું તો પણ. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. ખૂબ જ સરસ મજાનું વાક્ય કે if we can reduce the amount of garbage, જો આપણે કચરાનું પ્રમાણ ઘટાડી શકીએ at home, જો આપણે આપણા ઘરે જે કચરો ઉદ્ભવે છે એનું પ્રમાણ ઘટાડી શકીએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને બીજી બાબત આ જે કચરો જે છે એને સુરક્ષિત રીતે આપણે નિકાલ કરી શકીએ, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. આ એક ખરેખર ખૂબ જ મોટું કામ થશે. બરાબર. એટલે ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે આપણે એક શું શરૂઆત કરવી જોઈએ, આપણે પર્યાવરણની સુરક્ષા માટે શું કરી શકીએ, તો આ સૌથી મોટી બાબત પહેલાં આ છે કે પહેલાં કચરાનું પ્રમાણ ઘટાડો અને કચરો જે છે એનો સુરક્ષિત રીતના નિકાલ કરો. એ જ એક મોટું કાર્ય થઈ જશે. Every student is welcome to volunteer with us in helping the environment. વધારામાં જણાવે છે કે અમારી સાથે કોઈ પણ વિદ્યાર્થી જે છે એ આવકાર્ય છે જો એને વોલેન્ટરીઝ વર્ક કરવું છે અમારી સાથે, બરાબર, સ્વયંસેવક તરીકે જે આ સેવા કરવી છે તો અમે એને આવકારીએ છીએ અને પર્યાવરણની મદદ માટે જો એ આવતા હોય તો અમે હંમેશા એનો સત્કાર કરીએ છીએ. એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ પાસે જે સંસ્થા છે એ સંસ્થામાં દરેકનો આવકાર છે. હવે એમાં એવું નથી કે આપણે અરુણ કૃષ્ણમૂર્તિને મેલ કરીએ કે ભાઈ અમે તમારી સાથે જોડાવા માંગીએ, એની જરૂર નથી. જરૂર આટલી જ છે કે કચરાનું પ્રમાણ ઘટાડીએ, જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કરીએ, બરાબર છે. આ ખૂબ જ મોટું કામ થશે અને આવનારી જનરેશન જે છે એ જનરેશનને ખૂબ જ હેલ્ધી એટમોસ્ફિયર તો મળી રહેશે જો અત્યારથી આપણે ટેવ સુધારશું તો. ઓકે, ચાલો હવે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. How much time do school going children need to devote in say a week for an environmental course? હવે બીજો પ્રશ્ન, અને આ પ્રશ્ન પણ આપણી માટે જ છે, વિદ્યાર્થીઓ માટે જ છે.
હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ? સ્કૂલે જતા બાળકે એક અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? પર્યાવરણના કામ કરવા માટે કેટલો સમય આપવો જોઈએ? આવો પ્રશ્ન પૂછ્યો છે. 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. જવાબ આપતા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે 4 કલાક અઠવાડિયાના આપો. 4 કલાક અઠવાડિયાના, that is 2 hours on Sunday and 2 hours on Saturday. 2 કલાક શનિવારે આપો, 2 કલાક રવિવારે આપો. બરાબર, 4 કલાક વીકેન્ડમાં 4 દિવસ ખાલી તમે ફાળવો. This small beginning is more than enough to ensure large participation later. અને આ આટલું યોગદાન તમારું જે છે ત્યારે 2-4 કલાક જે વીકેન્ડના તમે ફાળવો છો એ ભવિષ્યનું ખરેખર ખૂબ જ મોટામાં મોટું યોગદાન તમારું સાબિત થશે. બરાબર છે? એટલે કે અત્યારે તમે ખાલી આટલો સમય આપો તો આની શરૂઆત તમે કરશો તો આ એક ખૂબ જ મોટી પ્રવૃત્તિ થઈ જશે, ખૂબ જ સારી પ્રવૃત્તિ થઈ જશે. ઇન ફ્યુચરમાં આ અવર્સ ગણશો તો તમારા જીવનનો ઘણો ભાગ તમે પર્યાવરણ માટે આપ્યો એવું સાબિત થશે મિત્રો. ઓકે, તો સ્કૂલે જતા વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રકારનું શેડ્યુલ બનાવી શકો. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? Do you have any program to introduce your work to them? ઓકે, બીજો પ્રશ્ન કે સ્કૂલ કે વિદ્યાર્થીઓ જે છે એ તમારી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં કઈ રીતના જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું તમારી પાસે એવો કોઈ પ્રોગ્રામ છે કે જેના દ્વારા તમે એને માહિતગાર કરી શકો કે તમે આમ કામ કરો છો, આવી રીતના કામ કરવાનું છે, બધું માહિતી તમે આપી શકો એવું છે કંઈ તમારી પાસે? ઓકે, અરુણ કૃષ્ણમૂર્તિનો જવાબ જોઈએ. યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે કોઈ પણ વિદ્યાર્થી જે છે એ રસ ધરાવે તો અમે એને અમારા મેમ્બર બનાવીએ છીએ, અમારી સાથે જોડાઈ શકે છે. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. બહુ સરસ જવાબ આપ્યો કે અમારા જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ તો ઘણા બધા જોવે છે. એમાં એનિમલ લવર જોવે છે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર પણ જોવે છે, ફિલ્મ મેકર પણ અમારા પ્રોગ્રામ જોવે છે, થિયેટર આર્ટિસ્ટ પણ જોવે છે અને સાયન્ટિફિક રિસર્ચર જે છે, વૈજ્ઞાનિક સંશોધનકર્તા જે છે એ પણ જોવે છે. એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિનું જે કામ છે એ એની પાસે એનું વર્કશીટ આખી રેડી છે અને વર્કશીટ આધારે એ બધાને માર્ગદર્શન આપે છે અને બધા લોકો એમાં ઇન્ટરેસ્ટ પણ લે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન અવર વર્ક. ઓકે, અમે આ લોકોને તાલીમ પણ આપીએ છીએ. બરાબર, એ લોકોને જે બાબતમાં રસ છે તો એ બાબતોને અમે એ વિશે માહિતી આપીએ છીએ, તાલીમ આપીએ છીએ અને એ લોકોને અમારી સાથે ખૂબ જ પ્રવૃત્તિમય થઈને જોડાય છે. ઓકે, તો જો જે લોકો જોવે છે અરુણ કૃષ્ણમૂર્તિનું કામ એમાંથી જે એનાથી ઇમ્પ્રેસ થાય છે એ લોકો એની સાથે જોડાઈ જાય છે અને જોડાઈ જાય છે અને પહેલાં તાલીમ દેવામાં આવે છે અને તાલીમ દીધા પછી એ લોકો એની સાથે જ રહે છે. અવર યંગેસ્ટ વોલેન્ટરી ઇઝ ઇન ક્લાસ 3. અમારો જે નાનામાં નાનો વોલેન્ટરીઝ, નાનામાં નાનો જે સેવક છે, સ્વયંસેવક, એ 3જા ધોરણનો છે. મિત્રો સમજી શકીએ, 3જા ધોરણમાં ભણતું બાળક જે છે એ પર્યાવરણ માટે જાગૃત છે અને એણે અરુણ કૃષ્ણમૂર્તિનો કોન્ટેક્ટ કરી અને અરુણ કૃષ્ણમૂર્તિની ટીમમાં જોડાય અને એ પ્રવૃત્તિ કરે છે. ઓકે, ખૂબ જ સારી બાબત કહેવાય અને અરુણ કૃષ્ણમૂર્તિની પ્રવૃત્તિને ખરેખર આપણે દાદ દેવી જોઈએ. ગૂગલ જેવી કંપનીમાં નોકરી મૂકીને આ કામ કરે છે તો આ એની જે જીવનશૈલી છે, એની જે પ્રવૃત્તિ જે છે એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈએ અને પર્યાવરણ માટે કંઈક કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આગળ યુનિટ આપણું આ પૂરું થાય છે. આપણે થોડી બાબતો ડિસ્કસ કરી અને પછી લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ હું આપણી ટેક્સ્ટ બુકમાં જે કોમ્પ્રિહેન્શન છે એમાં C5 પર ગયો છું. એમાં નોંધ છે રાઇટ શોર્ટ નોટ્સ અને 2 શોર્ટ નોટ્સ અહીંયા તમારી સામે છે. અરુણ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ અને બીજી છે અરુણ્સ NGO EFI.
આ બંને શોર્ટ નોટ ખૂબ જ અગત્યની છે અને બંને શોર્ટ નોટ જે છે એ તૈયાર કરવી ખૂબ જરૂરી છે. બે શોર્ટ નોટ જે છે એમાં એક બાબત સમજાવી દઉં કે પ્રસ્તાવના બેમાં સરખી હશે. બરાબર છે. 17 વર્ષની ઉંમરે એણે NGO સ્ટાર્ટ કર્યો, NGOનું નામ આ હતું, આ એની શરૂઆતની પ્રવૃત્તિ હતી. એ બાબત જે છે એ શરૂઆતમાં બધી સેમ રહેશે. જે આમાં ટોપિક જે છે એ ટોપિકને અનુસંધાને જે કાંઈ અમુક પોઈન્ટ્સ જે છે એમાં જ ફેરફાર થતા હોય છે શોર્ટ નોટમાં. મોસ્ટ ઓફ જ્યારે આપણે 10મા ધોરણના જે યુનિટમાંથી શોર્ટ નોટ અગત્યની છે એ દરેકમાં એ બાબત અગત્યની છે કે શરૂઆતનું જે પ્રસ્તાવના જે છે ઇન્ટ્રોડક્શન જે છે એ બધામાં કોમન તમે લખી શકો છો અને પછી જે પોઈન્ટ્સ જે છે એ પોઈન્ટ્સને તમે કવર કરો જેથી કરી અને વ્યવસ્થિત આપણે માર્ક લઈ શકીએ. બીજી બાબત, જ્યારે શોર્ટ નોટ આપણે લખીએ છીએ ત્યારે આપણે એક બાબત ધ્યાનમાં લેવાની છે. જે રીતના ગુજરાતી કે બીજા કોઈ વિષયમાં તમને ટેવ હોય છે કે તમે શોર્ટ નોટ કે લોંગ ક્વેશ્ચન જ્યારે શરૂ કરો છો પહેલાં તમે એના વિશે લખો છો કે યુનિટ નંબર સો એન્ડ સો, રાઇટર સો એન્ડ સો, તો એ બાબત જે છે આપણે ઇંગ્લિશમાં શોર્ટ નોટમાં પણ ટેવ પાડવાની છે મિત્રો. બરાબર છે. શોર્ટ નોટ આપણી માટે 3 માર્કનો પ્રશ્ન હોય છે. તો 3 માર્કનો પ્રશ્ન છે તો આપણે શરૂઆત પહેલાં એ 3 લાઈન આપી શકીએ કે જેમાં યુનિટ નંબર, યુનિટ નેમ. જો ઓથર આપ્યા છે તો ઠીક છે, ઓથર નથી આપ્યા તો એના ઉપર આપણે જવાનું નથી. તો આ બે બાબત આપણે લખવી જેથી કરી અને જ્યારે પેપર આપણે રાઇટ કરીએ છીએ ત્યારે ઇમ્પ્રેશન આપણી બીજા કરતાં સારી પડે અને માર્ક જે છે એ વ્યવસ્થિત આવી જાય. ઓકે, તો હવે આ યુનિટમાંથી આ બે શોર્ટ નોટ તમારે તૈયાર કરવાની છે અને આ બે શોર્ટ નોટ જે છે ખૂબ જ અગત્યની છે કારણ કે લાસ્ટ યર જે છે એ આ યુનિટમાંથી એક ટ્રુ ફોલ્સ ખાલી પૂછવાનું છે. એટલે એના અનુસંધાને આપણે એક એ કેલ્ક્યુલેશન કરી શકીએ કે હવે પછીની એક્ઝામ જે છે એમાં આમાંથી શોર્ટ નોટ આવવાની સંભાવના છે. બરાબર છે. તો અત્યારથી જ આપણે એ બાબતને નોંધતા જશું અને એની ઉપર વિચારતા જશું ને કામ કરતા જશું. એટલે આ બંને શોર્ટ નોટ જે છે એ વ્યવસ્થિત લખી અને પાકી કરી નાખવી. ઓકે, ચાલો બીજી બાબત કોઈ છે તો એનામાં પણ આપણે જોઈએ, ધ્યાન આપીએ. ઓકે, વધારે બીજી બાબતોની એવી ખાસ ચર્ચા હવે યુનિટના અનુસંધાને નથી રહી. હવે આપણી પાસે થોડો સમય છે તો સમયમાં આપણે ટેસ્ટ જે છે એને અનુસંધાને થોડી વાત કરીએ. ક્વેશ્ચન આન્સર કઈ રીતના લખવા એ બાબતે થોડું સૂચન આપું છું તમને. તો જ્યારે ટેસ્ટમાં ક્વેશ્ચન આન્સર આવે છે તો ત્યારે પહેલાં હંમેશા જવાબ ઉપર જતાં પહેલાં પ્રશ્ન સમજીએ અને પ્રશ્ન જે કાળનો છે એ કાળમાં જ જવાબ દેવાનો છે. તમારી સામે ઉપર પેરેગ્રાફ આપેલો હશે તો બેઠા એમાંથી વાક્ય નથી લખવાના. તમારે એમાં સર્વનામમાં પ્રોનાઉનમાં ફેરફાર કરવા પડે છે. બરાબર છે. ખાસ કરીને આ જે ટેક્સ્ટ બેઝ 10 માર્ક જે છે આપણી પેપર સ્ટાઇલમાં એમાં 10 માર્કમાંથી 10 માર્ક લાવવા એ ખૂબ જ ઇઝી બાબત છે, પણ આપણે 3 થી 4 જ અત્યાર સુધી સ્ટુડન્ટ લાવી શકે છે. એનું રીઝન એક એ છે કે સીધા પેરેગ્રાફમાંથી તમે વાંચીને લાઈન લખી નાખો છો. એ લાઈન સીધી નથી લખવાની, એ લાઈનને તમારે તમારી રીતના એમાં સર્વનામમાં ફેરફાર કરવાના છે. જો એમાં ઇન્વાઇટેડ કોમામાં સેન્ટેન્સ છે તો ઇન્વાઇટેડ કોમા દૂર કરવાનું છે તમારે. એ પ્રકારનું થોડું ધ્યાન ક્વેશ્ચન આન્સરમાં રાખો. બરાબર છે. અને અમુક જે પ્રકારના આપણી પાસે WH વર્ડ્સ છે એનું બંધારણ સમજીએ. વોટ, વેન, વાય, વો, આ બધા વર્ડ્સ જે છે એનું થોડું સ્ટ્રક્ચર સમજીએ કે એની સેન્ટેન્સ પેટર્ન કેવી રીતના હોય છે, એની ફોર્મ્યુલા શું છે કે જેના આધારે આપણે જવાબ આવી રીતના લખી શકીએ ઇઝીલી. બરાબર. કેટલાક સ્ટુડન્ટ તો જે તે WH શબ્દ છે એનાથી જવાબ દેવાની શરૂઆત કરે છે. તો એ રીતના જવાબ લખશું તો આપણે ક્યારેય માર્ક નહીં મળે. ઓકે, તો ક્વેશ્ચન આન્સરને થોડા બારીકાઈથી જુઓ અને જો તમને ડાઉટ રહી છે તો પૂછો, આપણે એ બાબતનું સોલ્યુશન લાવશું. હજી જો કે ગ્રામરના ટોપિકમાં આપણે જોશું ત્યારે હું તમને ક્વેશ્ચન આન્સર વિશે થોડું ડિટેલમાં સમજાવીશ, પણ અત્યારે જો આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, વાંચીએ છીએ તો એને વ્યવસ્થિત સમજવા પ્રયત્ન કરો મિત્રો. ઓકે, ઉપરાંત બીજા ટોપિક ઉપર મારે જવું છે હાર્ડ વર્ડ્સ. મેં તે દિવસે તમને ફર્સ્ટ લેક્ચરમાં આના હાર્ડ વર્ડ્સ બતાવ્યા છે, ગ્લોસરી બતાવી છે, પણ મને એવું છે કે તમે હજી વર્ડ્સ તૈયાર નહીં કર્યા હોય તો એ ખાસ તૈયાર કરો, કારણ કે એ વર્ડ્સ તૈયાર નથી તો સ્ટોરી ક્લિયર નથી, સ્ટોરી ક્લિયર નથી તો ક્વેશ્ચન આન્સર ક્લિયર નથી. શોર્ટ નોટ તો બહુ દૂરની બાબત છે, તો એ બાબતને થોડું ધ્યાનથી લો, ગંભીરતાથી લો અને એ વર્ક વ્યવસ્થિત કરો. ઓકે, ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના વર્ક પર જશું. ત્યાં સુધી ગુડ બાય.